ઘરે જાઉં અને પેલા મેલા ભરાઈ જતો ને ઇન્ટરવ્યુ આપવા જતો ઇન્ટરવ્યુ પાસ છે ને પાસ ન પાસ મને જતી મને તું નપાસ જવાનો આ ઠેલા મેલા ભરાઈને તું ખાલી જોખનો જ નહીં તું ખાલી બજારમાં જઈને પચાસ એવું થતું હોય બોલ પજણ ખાવાનું તારું કરવાનું હોય એને બાપના પૈસા લઈ કરવાની છે હોવ જ ના તાન બાપ કમાય આપણો એવું તાન એ કામ કઈ તારું પાસ થવાનું તારું કોમ નહીં તું કન્યા કોમ જ કઈ કરીએ કોમ નહીં પાસ તો થાય નહીં થઈ તું પાસ નહીં થઈ જોજો તાન જો સરકારી નોકરી લઈને બેઠો 25,000 પગાર તે હું સરકારી નોકરી લીધા કે ચાલ નહીં મેલું તાન અચ્છા નહીં આવો સારું જોજો તાન નહીં આવો તારું કોઈ નહીં આવો તું એ તું કન્યા કોમ તારું હો સાચી વાત હો તમારી ક્યાંય ભૂલા કાકા કરીએ કોમ જ જવું પડે કન્યા કોમ જા કન્યા કોમ જા ઇન્ટરવ્યુ આપવા જતો ઇન્ટરવ્યુ વાળવા જ જઈ ને ના ના એક વર્ષથી તો ઇન્ટરવ્યુ વાળવા જઈ તું જવું તો પણ શું સરકારી નોકરી લેવાની સરકારી તો નોકરી તું લઈ રહી ના કરતી તાર ફોર્મ કરાય પૈસે પૈસે તારવા જતો રે ખેતીનું કરાય સરકારી નોકરી જ લેવાની એ નહીં ખેતી ધંધો કરવાનો જ નહીં સરકારી નોકરી ના માફો જો ને નાન જો ખેતરમાં જ્યાં એવું તે તું એ તામ પાવણો લઈને ઉપડી ગયો હોત તાન હું તો ના જાઉં તમ એ તો હીરા જાય ઈમાન તું નહીં જવાનો હ નહીં જવાનો આ ફેન થયો સુન્યો તમારો હા હું આ સુન્યો ફેન થયો યાર તે તો હું હતો હા હું બેઠો ના માટે તો અને આ બાપો આવ્યો ને વાળ અને આ કોમ ધંધો કરાવાય ને ના ના એને સરકારી નોકરી અલાબાની અને આ ઓમન તમારું બધું ગહાઈ જા એટલે 4 વીઘા વાવું ને એની જગ્યાએ 5 વીઘા વાવ્યું આ બધા મનીમાં તો મંગના મોને બંગલા હો બધે આમાં પત્ર વાળું ચાલશે પણ એને નોકરી લાવવાની મારા છોકરા ઓમન તમે રહી જવાના ને વાહ સાચું કહું હો રોમાજી કોમ ધંધો કરાવો તો તમે આગળ ના આવો ને તો આવી તમારા પૈસા બધા પતી જા અસીના પત્ર તાર ચિંતા ના કરે તાર ચાલુ જ રાખ આપણો કોમ અને અને કોમ ભરવાનું ચાલુ જ રાખી તાર અને ઇન્ટરવ્યુ આલવાનું ચાલુ રાખ દોડી અને એક જ પ્રશ્ન ફેલ થયું કશો વાંધો નહીં થતું તાર આવી જા તું જિંદગી ફેન જ છે તારી જિંદગી આખી ફેન મારે તો પણ મહેનત કરી તો આપણે આગળ આવી ગયું તમે લઈ જવાના આ મથુજી તો બોલ્યા કરા એટલે બેટા હેડ હું કહું હું આવું પેલા દીપેશ ના જોડે જઈને પછી કહું કોક તો ખાવા તો રાખવા કરતો હોય રોજ હું આવું અત્યારે જઈ હા હેડ જા આ મારો છોકરો કોદારો પૂછો ના રહેતો અને આ ખાધા વગર નીકળી ગયો ગમે તે હોય આજનું પૂછવું તો પડશે મારે અને દીપેશ દીપેશ હોવા ઘેર હતો યાર શું કામ હતું તારા એ કાલે આ ઇન્ટરવ્યુ આપવા નતું જોયું હોવા એના આગળની તારીખ પૂછવા જવું હતું તારી પૂછવા દઉં ઘેર હજા હોવા કેટલા વાગ્યા જોવા દે લે સુના એ સુના જો યાર દેખાતો નહીં જોવા દે ઘરમાં નહીં યાર જો છો દાન મેં મને ફોન કરવા દે એ ફોને સ્વિચ ઓફ આવે હોનો હા તો જોઈશે ડાયરેક્ટ મને જવા દે મને હેડવા દે ફોરવું પડશે તો કરે છે કોંકારે દીપેશને કહી જતો ને એટલે દીપેશના ઘેર જ હશે એને દીપેશના તો આવ્યો હો મારો છોકરો ઈકન આવ્યો તો વાહ મને વહી કઈ તો નીકળ્યો તો પણ હું પૂછી દઉં હાલ ફોન કઈ દીપેશ ને આ કરો ફોન હાલો હા બોલો કાકા એટલે દીપેશ કેટલા હા ઘરે હતો ઘરે હતો વાહ પેલો સુનો આવ્યો તો ઈકન ના સુનું નહીં આવ્યો નહીં આવ્યો ના એ હારું હે તાર તો ભાઈ હા તમારા સુનો ઈકન આવ્યો નહીં નહીં આવ્યો દીપેશ તો ના પાડે જેવું છે તો હા અને કેટલા વાગ્યાનો નીકળી ગયો હા 10 વાગ્યાનો નેહરી ગયો 10 વાગ્યાનો નીકળી ગયો તાણે એટલે હારો કોઈ આ પેલું એ ના કરે તો કર
પેલા મનુજી ઘરે જઈએ હાલો હા તો લેહાડો તા એમના આગેવાનના પેલા લેવા પર છે એમને તારે ચાલુ કરવાનું હો તારે ચાલુ હા હવે આ ઉંમર જોગો મને વાળે મોમો દકે તો બધું છે આ જેના ભરાઈને જો કે ન્યા જો એને મને કે હું પડી ગયા માં જીધું બરાબર એને કીધું એવી શીખાની ને આની શીખાની મેં કીધું તો ભંજે તારું માપો આ ખેતી કરી મળી જાઓ ભંજો ને કે તમે ખેતી કરી મળી જાઓ બરાબર ને મેં જઈને કીધું કે તું આની નોકરી કર અને 60,000 પગાર લાખ રૂપિયા પગાર એવી નોકરી લાય પણ તું ભણ વાત સાચી સાચી મેં કોઈ ખોટું કીધું નહીં ના ખોટું નહીં કીધું એવી શીખાડી હાજી શીખાડી મનુજી હા આવો આવો નમતાજી આવો સોમાજી આવો 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 હાજી જો શાંતિ આવો શાંતિ હા તો ખા તમાર બાજુ આવવાનું જીવન હા મારો છોકરો બપ્પો દવા જેવો આવી ગયો દવા જેવો આવી ગયો તો આટલે 2 વાગ્યા તો અત્યારે એવું કર્યું તમે ખાસે 2-3 જણા ફોન કર્યા મેં એમને 2-3 જણા પૂછ્યો કરું બરાબર કોઈ મળ્યું જ નહીં કર્યું તમે એટલે ફોને મેં ને કોઈના જોડી ગયા હતા ના ભાઈ રસ્તા મેમતાજી મળ્યા આ બોલ્યા અને મને એક ભાવ રસ્તા મળ્યો તો તે મને કે ઉકો જો મને પૂછ્યું તે કે દીપેશ ઘરે ઉકો હોવા જા ઘરે તે એ ભાવ પૂછ્યું બોલ્યું નહીં ને ના ના મેં શબ્દ નહીં બોલ્યો મને કોઈ તમારા જેવા કોઈ બીજા બોલ્યું હોય ના એ તો ખબર નહીં લાગ્યું હોય મેં એને ખાલી એટલું કીધું કે ખાઈ લે કે ખાવા ના રહ્યો પછી તો એડી દે એને કોઈ ના બોલતા એ બધા હાથી શીખાડતા હોય એ બધું એવું માનતા હોય ઓછી શીખતો કોઈ ના લો કે મની વાત સાચી તે મનુજી હા માર ઘરે આ ઇતર રસ્તા ભેગો છે તે બીએ ભાવ પૂછ્યું અને સોમભાઈ પૂછો બીએ ફોન કરાવવાનો આવ્યો તો ભાવ દીપેશને ફોન કરીને પૂછ્યું તો ઈ કરે નહીં ગયો ઘેર કોઈ આવીને બોલી તું પેલા મથુરજી બોલ્યા હતા બોલો કઈ નહીં યાર એમ બોલો કતા બોલ્યા વગર તો ના જાય છોકરો તોય ખાલી મથુરજી એ ધક્કો દીધો અને પછી તું ખાઈ લે તું તે ખાધું નહીં ને આતાજી બોલો તમે કે કોઈ નહીં બોલી યાર વાત કરો નથી તો ભાઈ મથુરજી બોલાવવા પડશે ભાઈ યાર તો ફોન કરો તા ને મથુરજી બોલાવો બોલાવો ફોન કરી બોલાવો ફોન કરી મનુજી ખટકો રખાવો હા હા ફોન કરો હેલો આ મનો મથુરજી આ મનો રોવાની આપણે હું કહું હા ભાઈ મનુજીને ઘેર આવો તમે એ હાડું આવજો હો મધુજી આવો આવો બેહો બેહો મોના મનો મથુરજી આ મનો સોમભાઈ છોકરાને તમે ભાઈ કીધું તું ઓ હવારે છોકરો તો આલે તો આ તો છક્કો આલે તે 10 વાગ્યા ને આવી ગયો અત્યારે 5 વાગ્યા હજુ ઘેર આવ્યો નહીં બોલો શું કરવાનું હવે ઘેર નહીં આવે ને તો તમે હલવાઈ જાઓ પોલીસ કેસ થયો બરોબર એટલે એને ગમે તે કઈ કરવું પડશે આપણે અરે પણ મેં તો એના માને હા માટે કીધું નહીં યાર હવે એને ખોટું લાગ્યું અરે ભવાની આવી યાર ભાઈ તમે ભૂલી ગયા ને એટલે મેં ખાવાનું કીધું પછી તો મારો છોકરો તો દત્તરી આવ્યો ખબર જ નહીં મને હા બંધ થઈ ગયો બંધ થઈ જાઓ મળી જવાય તો પણ મેં તો તમારા માટે અને તમારા છોકરા માટે કીધું મેં થોડુંક પણ મારા જ લઈ લેવાના આ દબાણ છોકરા કજુ ના કહેવાય બધું યાર કોક છોકરો મારો આના કઈ હું ઘરે જવાબ આવ્યો યાર અત્યારના છોકરા કશું ના કહેવાય લે આવો હવે કરવા જવું પડશે વાત નહીં જોઈ લે આવો હેલો મુયાનો મુયા હા હેલો હેલો હંગા તો જા મારું મુએ થી યાર રસેલ તો હેડો લે આ બાજુ ના એ સુના અને વાપર તો તમ નહીં યાર નક્કી ઘેરથી રીક્ષા હેડે લાગે બરાબર ને તો એટલે નક્કી સ્ટોપ થયું તમે ગયા હતા ઓટો મારવા અને આ તો કેવું ખબર સોમાજી છોકરો ને તું બીજું કહેતા હું ખેતરમાં જા ઘરે કંટાળે છે હું જ કંટાળે તો અમારે અને હવારે કેવું ખબર તો સોમા છોકરો નહીં સુની એને તો પીએ કરી ઓય 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 મનુજી હા હા બોલો બોલો તો હેડે
લે આ થોડી ઉતાવળમાં છે. કેમ થયું પૂછ્યું આ સોમા કાકા છોકરો સવારે 10 વાગ્યા ને હારી ગયો અને પછી 6 વાગી ગયા હજુ ઘેર આવ્યો નહીં બરોબર તે અમને વાત મળી હ કે આ બાજુ ગયો હ પેલાથી પૂછ્યું ને પેલાથી કે મને મળ્યો બરોબર એ તલાવ બાજુ જતો હતો એ આજે કોઈ ઘાના કરી નાખે એના કરતા આપણે જવું સારું એટલે તમે કોઈ બોલ્યા હતા આ તો લેડો ભાઈ વિચારવાનો ટાઈમ નથી લે હેડજો આટલા કોઈ નહીં કાઢું નહીં એ તો જઈ લે ઘોડે એ ઘોડે શું કરવા આવ્યો તો બોલ અરે નાવા આવ્યો નાવા જમ આવ્યો તો તારે આ તાપ લાગતો હતો ને ઘરે હેડ નહીં તો એના હોય તો ઊંધું તાર બાય બચાવવાની આવે આટલો આજો કા નહીં તો એના હોય તો ઊંધું મરી જાય તો તાર બાય બચાવવાની આવે હેડ અત્યારે અમારું શૂટિંગ પૂરું થયું છે અને બપોરના 2:30 વાગ્યા છે બરાબર હજુ અમે ખાધું નથી સવારે 10 વાગ્યાના આવ્યા છીએ હજુ અમે ખાધું નથી ખાવાનું બધાને બાકી છે ચુંડાજી બાકી ખાવાનું આ બધા અત્યારે અમારું શૂટિંગ પૂરું થઈ છે તો અમારા બ્લોગમાં જોડાઈ રહ્યો મિત્રો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો